સુરેન્દ્રનગર જિલ્લાની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। મહેસાણા જિલ્લાની 23 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। પોરબંદર જિલ્લાની 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। અમરેલી જિલ્લાની 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। પંચમહાલ અને ભરૂચ જિલ્લાની 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। સુરત જિલ્લાની 2 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થશે। એટલે કે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા મળીને જે તે જિલ્લાના મેં આંકડા રજૂ કર્યા છે। પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં 4 ઉમેદવાર એટલે કે આખી પેનલ બિનહરીફ થવા જઈ રહી છે। ભુજ નગરપાલિકામાં 3 ઉમેદવારો બિનહરીફ થવા જઈ રહ્યા છે। પોરબંદર તાલુકા પંચાયતની અંદર મેં કહ્યું એમ 12 વોર્ડ નંબર 12ના 4 બિનહરીફ થાય છે। પોરબંદર તાલુકા પંચાયતમાં 3 બિનહરીફ થાય છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની વઢેરા બેઠક બિનહરીફ જાહેર થાય તેવા અહેવાલો મળી રહ્યા છે।